મનસુખભાઈના કાંડ ઘણા છે. એમાંથી ભયંકર કાંડ મારી નજરની સામે અને ચોટીલામાં 150 જણાએ જોયો હતો. બરોબર. હું રાઠોડ પરિવારમાંથી આવું. એ ભાઈ રાઠોડ જ છે. આપણે જ્ઞાતિમાં ને અટકમાં ને એમાં ક્યાંય પડતા નથી ને એમાં કઈ માનતા નથી. ના ના, એ તો બરોબર. એટલે આ ભાઈનું કાંડ શું હતું? મનસુખભાઈનું કાંડ એ હતું કે એમના ભાઈ થાય નરેશભાઈ, ચોટીલા રહેવા આવ્યા ત્યારે એને મોટી દીકરી આશરે લગભગ 12-13 વર્ષની છે. બરોબર. અને છોકરો છે ને એવી રીતે કરીને 2 દીકરીઓ અને 1 દીકરો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ દ્વારા થયું છે. મનસુખભાઈ ઉપર એમ કહેવામાં આવે છે મનસુખભાઈ રાઠોડ ભાઈની બાઈ ભગાડીને લઈ ગયો છે. એવું સાંભળવાની આખી કહાની સાચું કે ખોટું નહીં એ તમે અમને કોમેન્ટમાં જણાવો. મનસુખભાઈના કાંડ ઘણા છે. એમાંથી ભયંકર કાંડ મારી નજરની સામે અને ચોટીલામાં 150 જણાએ જોયો હતો. બરોબર. એના જ કુટુંબનો એક છોકરો છે ઉપગઢનો. એ છોકરાને લગ્ન કર્યા ચોટીલા, પ્રોપર ચોટીલાની બાજુમાં ઝીંઝુડા ગામ છે. બરોબર. હું રાઠોડ પરિવારમાંથી આવું. એ ભાઈ રાઠોડ જ છે. આપણે જ્ઞાતિમાં ને અટકમાં ને એમાં ક્યાંય પડતા નથી ને એમાં કઈ માનતા નથી. ના ના, એ તો બરોબર. એટલે આ ભાઈનું કાંડ શું હતું? મનસુખભાઈનું કાંડ એ હતું કે એમના કુટુંબી ભાઈ થાય નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ, ઉપગઢના જૂના. બરોબર. એના કુટુંબી ભાઈઓ થાય. ચોટીલા રહેવા આવ્યા ત્યારે એને મોટી દીકરી આશરે લગભગ 12-13 વર્ષની છે. બરોબર. અને છોકરો છે ને એવી રીતે કરીને 2 દીકરીઓ અને 1 દીકરો. એ આ 3 સંતાન હતા. 3 સંતાન થયા પછી એના કુટુંબી ભાઈને બીજે પ્રેમ થઈ ગયો. બરોબર. મનસુખભાઈનો ભાઈ નરેશ. બરોબર. પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ ગયા પછી ઈ ભાઈ બીજી બાઈ લઈને વયો ગયો. બાઈ લઈને જતા રહ્યા પછી એ મેટર આવી અમારી આગળ સમાજ લેવલે. એટલે દીકરીના બાપા હતા ને એ બધા અમારી પાસે આવ્યા કે ભાઈ આનું શું કરવું, તમે સમાજના બધા છો તો તમે અમને મારી દીકરીને ન્યાય અપાવો. એટલે મનસુખભાઈ ભાઈ બગાડી લઈ ગયો છોકરી. કુટુંબી ભાઈ થાય એને. બરોબર. અહીં ચોટીલામાં એનું મકાન છે. અહીંયા જ રહે. પછી છોકરી આપણા સમાજની હતી કે બીજા સમાજની? છોકરી તો મેરેજ કર્યા હોય તો આપણી સમાજની હોય ને. બરોબર. અને પછી ભગાડીને લઈ ગયો એ આપણી સમાજની. બરોબર. ન્યાય એને બીજું ઘર બગાડ્યું હામાવાળાનું. બરોબર. બીજાની બાઈ ને ઉપાડી. બીજાની બાઈ ને ઉપાડ્યા પછી મનસુખભાઈ એને પ્રોત્સાહન આપ્યું. પછી મનસુખભાઈએ આ જે પરણેતર પેલી બાઈ જે પરણેલી આ સમાજની દીકરીઓ ભાગી જાય ન્યાય પ્રોત્સાહન દે મનસુખભાઈ? આપ્યું અમારી નજર સામે આપ્યું. હું મુદ્દાથી પહેલેથી વાત કરું. ઉપગઢના નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ. બરોબર. એના મેરેજ થયા આશરે આજથી 15 વર્ષ કે 15-16 વર્ષ પહેલા. ઝીંઝુડા ગામ છે ત્યાંના અને ચોટીલામાં હાલ રહે છે. રાજાભાઈ ગેલાભાઈ. એના ઘરે એના લગ્ન થયા. લગ્ન થયા ત્યાં સુધી બાઈ ડાય હતી, કઈ વાંધો નતો. 3 સંતાન થયા ત્યાં સુધી વાંધો નતો. 3 છોકરા ઈ મોટા આમ ઉંમર લાયક થવા માંડ્યા અને ત્યાં સુધી વાંધો નતો. પછી એને પ્રેમ થઈ ગયો બીજી છોકરી હારે. આને બગાડીને બીજી પેલા તો લગ્ન જ કર્યા હતા. બરોબર. પેલા તો સમાજની દ્રષ્ટિએ લગ્ન કર્યા પછી બીજી લઈને ભાગી ગયો. બીજી લઈને ભાગી ગયા પછી મનસુખભાઈ આવ્યા સમાધાન માટે. આનો રસ્તો કાઢો. રાજાને ગમતી રાણી કે સાણા વીણતી આણી. બરોબર. આ ભાઈ ને કે તેવડ હશે તો 2 ભાઈ કરીએ છીએ. બરોબર. એક મોસરીએ 2 રૂમ હોય. એક રૂમમાં આ બાઈ રે નવી ને એક રૂમમાં જૂની બાઈ રે. તો આ જે પરણેતર જે લગ્ન કરેલા હતા ને એ દીકરીના બાપાએ હા પાડી. ઈ કે અમને કઈ વાંધો નથી પણ કે સંતાનો રહ્યા ને એ મારી દીકરીને આપી દે, એની રીતે એનો ઉછેર કરશે અને ઘટતું છે એમ આપશું અમારી હાજરીમાં, સમાજની હાજરીમાં. બરોબર. પછી ત્યારે મનસુખભાઈ હતા ને મનસુખભાઈ એવું બોલ્યા ને એટલે પછી ત્યારે હું પોતે દિનેશભાઈ રાઠોડ હું બોલ્યો હતો કે મનસુખભાઈ તમે તમારી દીકરીને મેરેજ કર્યા, તમે અત્યારે કયો છો કે રાજાને ગમતી રાણી અને સાણા વીણતી આણી, એક રૂમમાં આ રે ને એક રૂમમાં જૂની બાઈ રે ને એક રૂમમાં નવી બાઈ રે, આવું તમને
તમે કયો છો કાલે તમારી દીકરીના લગ્ન કર્યા છે તમે આપણે શું કયો શમશાનમાં. કાલે તમારી દીકરી 10 વર્ષ પછી 15 વર્ષ પછી એનો ઘરવાળો મૂકીને બીજો કોઈક જમાઈ પસંદ કરશે તો તમે બે જમાઈને એક્સેપ્ટ કરશો? એક મકાનમાં નવો જમાઈ રહે ને એક મકાનમાં જૂનો જમાઈ રહે. કેમ કે બાબા સાહેબે તો કીધું ને દીકરો દીકરી બે એક સમાન એમ. કે જો જણ એક જણ હોય બે બાયું રાખી શકતો હોય તો બાએ બે જણ રાખી શકે ને. રાખી શકે ને. આવું મેં જાહેરમાં કીધું ને એટલે એ ભાઈએ મને અડધૂર કર્યો થોડોક. મનસુખભાઈ મારા વિદ્યાએ બનાવ્યા હતા. બરોબર. અને એટલે એમ ટૂંકમાં એની સામું નહીં બોલવાનું, એની સામું બોલો એટલે તમારો વિરોધ કરે, તમારા ઓડિયો ચડાવી તમારી બદનામી કરે. હા, આપણે સમાજનું કામ કરતા હોય તો આપણે ક્યાંક વીક પોઈન્ટ તો આવતો જ હોય. એમાં મારી ઉપર એક ફરિયાદ થઈ હતી, એ ખોટી જ હતી, એ અત્યારે અમારે કોર્ટમાં હાલે છે. એમાં ઈ મારી અગેન્સ્ટ જે ફરિયાદ કરવા વાળા હોય ઈ બોલતા હોય બધું સાચું જ ન હોય. અત્યારે દાખલા તરીકે હું તમારી ઉપર ફરિયાદ કરતો હોય તો હું તો હીરો બનીને ફરિયાદ કરતો હોય ને. હા, ઈ તો બરોબર છે. પછી શું થયું આ બાબતમાં? પછી ઈ બાબતમાં આ છોકરી વાળાએ આજે આ લગ્ન કર્યા હતા ને એ દીકરીના માવતરે કીધું હતું કે ભાઈ અમને કાંઈ વાંધો નથી, મારી દીકરીને તમે સંભાળતા હોય અને એને એના છોકરા છે ને એ આપી દો, તમે તમારી રાસલીલા જે કર્યું એ કરો. બરોબર. મનસુખભાઈ આવું જાહેરમાં કીધું હતું. એવું એક નહીં 20 જણાની હાજરીમાં. મનસુખભાઈ એટલે એનો પોતાનો ભાઈ હતો એટલે ઓલી બાઈની જિંદગી એને બગાડી નાખી ને એમ એને બસાવીને. હા, જેના યુવડાનું ભાઈનું થઈ ગયું, હલો એનો તો ઘર એકું કરી લીધું. ઓલી બાઈ હતી એને શું સમજવાનું? એટલે એનો તો એના બે દીકરા. હા, એ સવાલ કરો કે તમે આ બીજાને કોઈક ભાગી જાય ને એના વિડિયા બનાવો છો તો તમારો કુટુંબી ભાઈ છે નરેશભાઈ, એનો કોર્ટનો કેસ હાલે છે. 4 તારીખ ગઈ 4 તારીખની એની મુદત હતી, એ ભાઈ આવ્યા નથી. એ કેસમાં હું હારો છું અને આપણે હું રાઠોડ હોવા છતાં હું હામા પક્ષમાં છું. હામા પરમારની દીકરી છે. આપણે પરમાનમાં મકવાણા રાઠોડમાં એમાં કઈ માનતા નથી. ના ના, એ તો આપણે સમાજની દીકરી હોય બરોબર, જે હાથું એની પડખે આપણે ઉભું રહેવાનું હોય. આપણે એ દીકરીના પક્ષમાં જ છીએ બરોબર. ઈ તો ઈ લોકો હવે એમ કહે છે કે સમાધાન કરો ને પૂરું કરો ને, પછી દીકરી વાળા એમ કહે છે કે દિનેશભાઈ કહેશે ને ત્યારે પૂરું થાય. અને આપણે તો પૂરું કરવામાં આપણે ક્યાંય પાપમાં પડવું નથી. ના ના, એ તો બરોબર. છોકરી એમ કે મારે પૂરું કરવું છે તો કરાવી નાખવાનું. એ પોતાનો ભાઈ બીજે સિનાળવા કરી આવ્યો અને પ્રેમ કરી આવ્યો બરોબર, તો એને હંગરી લીધો. કદાચ એ બાઈએ કર્યું હોત એવું તો એની ઉપર તો આવડા લોકો પાટા પાડત ને. સવાલ જ નથી ને. આ તો એનો ભાઈ હતો એટલે એને પોતાને મનસુખભાઈ ને પોતાને દીકરી છે એને શમશાનમાં પરણાવી છે અને તાઇફા એવા કર્યા છે. ઈ દીકરીને કાલ 12 15 વર્ષનું થાય ને પછી બીજે પ્રેમ થઈ જાય તો એ મનસુખભાઈ જમાઈ તરીકે બીજા છોકરાને સ્વીકારશે અને જૂનાને સ્વીકારશે. ખાલી ઈ સવાલ એને પૂછવાનો છે. હા, ઈ બરોબર છે. નહીં તો કોઈ સ્વીકારે જ નહીં ને. એ તો ઘરે આવે ત્યાં સ્વીકારે. એ તો બીજાની દીકરીઓ જિંદગી બગાડી. બીજાને થોપવાની ક્યાં વાત છે? બીજા ઉપર થોપી બેહાડવાની વાત. એટલે હું તમને ઈ જ વાત કહું, પોતાની દીકરી હોય, પોતાની દીકરી ઉપર થયું હોય કોઈ પોતાની દીકરીને થોડી જિંદગી બગાડે. એ તો બીજાની દીકરી હતી એટલે એને જિંદગી બગાડી ને એની સહકાર આપીને. કારણ કે એ તો એને પોતાની હતી નહીં, એને પોતાનો ભાઈ હતો એટલે એને એનો સંસાર મંડવી દીધું અને ઓલાની જિંદગી બરબાદ થઈ ને છોકરીની. તમારી પોસ્ટ જોઈ ને લાંબા ટીલા ઓલું કીધું ને એટલે હું સમજી ગયો કે આ મનસુખની જ વાત થાય છે. ના ના, એટલે જ આપણે એને આવા જો મનસુખ જેવા સમાજમાં 10-12 પેદા થાય ને તો RSS આપણને ક્યાંય નડતું જ નથી. ઈ જ વાત છે. અને આ હે ને આપણો મોટામાં મોટો દુશ્મન સમાજમાં આવા ટીલાવાળા સમાજ માટે ઘણો હાનિકારક છે. વિદ્રોહ ઉભો કરીને વિડિયા બનાવી જેને તેને વિદ્રોહ ઉભો કરે. ઓલા ગમી સમાજને એનો ઈ ભૂતકાળ અત્યારે દારૂડિયા જુગારિયા બધાને કે છે એનો ભૂતકાળ ભૂલી ગયો. એ દારૂના અડ્ડા તો હકાવતો હતો. જસદણ તાલુકાનો વિછિયા તાલુકાનો અજમેર ગામ છે ને ત્યાંથી છોકરા જતા હતા દારૂ ઉતારવા. ઈ પોતે દારૂનો ધંધો કરતો હતો બરોબર. અને 500 રૂપિયા એક નાઈટના કામમાં આપતો પૈસા. બધા મારી પાસે પુરાવા હોય પણ આપણે એવું સમજતા હોય કે આ સમાજનો દીકરો છે અને આને ક્યાંય ખોટી રીતે આપણે ક્યાંય નથી આડું આવવું. ના ના, આપણે હવે તમ તારે આ ઓડિયો ને આપણે ચડાવીશું અને એના માધ્યમથી આપણે મનસુખભાઈ સુધી પુગાડીશું
અને પછી મનસુખભાઈ દે જવાબ આનો પછી સમાજને. જે કોકની દીકરીની જિંદગી બરબાદ કરે તેનું સડાવવું જ પડે ને ભાઈ આપણે. ના ના કાંઈ વાંધો નહીં દિનેશભાઈ, મળીએ પછી બરોબર આપણે ક્યારેક. કઈ વાંધો નહીં.